ગુજરાત રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરવામાં આવી છે। હાલમાં અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 17.2 ડિગ્રી અને ગાંધીનગરમાં 16.5 ડિગ્રી નોંધાયું છે, પરંતુ આગામી 24 કલાક બાદ ઠંડીનું જોર વધવાની શક્યતા છે। ઉત્તર પૂર્વીય પવનો ફૂંકાવાના કારણે રાજ્યના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો નોંધપાત્ર ઘટાડો જોવા મળશે, જેનાથી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે। છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના કેશોદમાં સૌથી ઓછું 12.8 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે ઓખામાં સૌથી વધુ 22 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું છે। ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરોમાં રાત્રિના સમયે તાપમાન હજુ વધુ નીચું જવાની સંભાવના વ્યક્ત કરાઈ છે। રાજ્યમાં પવનોની દિશા બદલાતા હવે વહેલી સવારે અને મોડી રાત્રે કડકડતી ઠંડીનો અનુભવ થશે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી અઠવાડિયામાં રાજ્યભરમાં શિયાળો વધુ આકરો બની શકે છે। આ બદલાતા હવામાનના કારણે લોકોને ગરમ વસ્ત્રો સાથે તૈયાર રહેવાની સૂચના અને ખાતરી આપી રહી છે। અમદાવાદમાં હાઈવે પરના દબાણો દૂર કરવામાં આવ્યા છે। ઈસનપુર વિસ્તારમાં લારી ગલ્લા સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના માર્ગોને ટ્રાફિક મુક્ત કરવા માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને ઈસનપુર હાઈવે પર એસ્ટેટ વિભાગની ટીમે મોટા પાયે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી છે। આ ઝુંબેશ અંતર્ગત રોડ પર ગેરકાયદેસર રીતે ઊભા રહેતા લારી ગલ્લા અને અન્ય કાચા પાકા શેડ તોડી પાડવામાં આવ્યા છે। રાહદારીઓ માટે બનાવવામાં આવેલા ફૂટપાથ પર લગાવેલા નાના હોર્ડિંગ્સ પર બોર્ડ દૂર કરવામાં આવ્યા છે। વાહન ચાલકોને અવરોધતા રોડ સાઇડના દબાણો હટાવી રસ્તાને ખુલ્લો કરવામાં આવ્યો છે। નિયમ વિરુદ્ધ રસ્તા પર આડેધડ પાર્ક કરેલા વાહનોને ટ્રાફિક પોલીસ દ્વારા વ્હીલ લોક મારીને કાયદેસરની કાર્યવાહી કરી છે। આ ઓપરેશનથી હાઈવે પર ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો થશે અને વાહન વ્યવહાર વધુ સુગમ બનશે। તંત્રની સતત કાર્યવાહીના કારણે સ્થાનિક રહેવાસીઓ અને રાહદારીઓમાં રાહતની લાગણી જોવા મળી રહી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી છે। શહેરમાં ટ્રાફિક મેનેજમેન્ટ માટે 5E ફોર્મ્યુલા એટલે કે એન્જિનિયરિંગ, એન્ફોર્સમેન્ટ, એજ્યુકેશન, એન્કરેજ અને ઇવેલ્યુએશન પર કામ શરૂ કરવામાં આવ્યું છે। આંકડાઓ પર નજર કરીએ તો ગત એપ્રિલથી અત્યાર સુધીમાં મનપાએ 4 કરોડ 2 લાખ રૂપિયાનો ચાર્જ વસૂલ્યો છે। 18,000થી વધુ વાહનો અને લારી ગલ્લાઓ જપ્ત કર્યા છે। શહેરના 91 કિલોમીટર જેટલા રસ્તાઓને દબાણ મુક્ત કરીને પહોળા કરવામાં આવ્યા છે। મનપા આગામી સમયમાં 38,000 જેટલા ટુ વ્હીલર માટે નવી પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરવા જઈ રહી છે। ખાસ કરીને એવી જૂની સોસાયટીઓ કે જ્યાં પાર્કિંગની જગ્યા નથી, ત્યાં મનપાના પ્લોટ ફાળવવામાં આવશે। અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે પાર્કિંગ આપવાની જવાબદારી મનપાની નથી અને એટલે જ ખાનગી પાર્કિંગ પ્લોટમાં પાર્ક કરતી વખતે ચાર્જ વસૂલવામાં આવશે। સુરતની ચોક બજાર પોલીસે લૂંટેરી દુલ્હનને ઝડપી પાડી। રત્ન કલાકારને પોતાનો શિકાર બનાવી 1.25 લાખ રૂપિયા પડાવ્યા હતા। સુરતના ચોક બજાર પોલીસ મથકની ટીમે લગ્નના નામે છેતરપિંડી કરતી એક રીઢો લૂંટેરી દુલ્હનને મહારાષ્ટ્રના બોઈસરથી ઝડપી પાડી છે। આ ગેંગે સુરતના એક રત્ન કલાકારને લગ્નની જાળમાં ફસાવી તેને પોતાનો શિકાર બનાવ્યો હતો। રેખા દેવી અને અજય ગુપ્તા નામના શખ્સોએ સાથે મળીને આ આખી ગેંગ ચલાવી રત્ન કલાકાર પાસેથી 1,30,000 રૂપિયાની રોકડ પડાવી લીધી હતી। પૈસા પડાવ્યા બાદ આ ટોળકી ગાયબ થઈ ગઈ હતી, જે મામલે ભોગ બનનાર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી। પોલીસની તપાસ દરમિયાન બહાર આવ્યું કે આ ગેંગે અગાઉ પણ અનેક નિર્દોષ લોકોને પોતાનો શિકાર બનાવી લાખોની છેતરપિંડી કરી છે। ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે આખરે આરોપી મહિલાને પકડી પાડવામાં સફળતા મળી છે। હાલમાં પોલીસ અજય ગુપ્તા અને તેની ગેંગના અન્ય સભ્યોની શોધખોળ કરી રહી છે। તેની ધરપકડ બાદ લગ્નના નામે છેતરપિંડી કરતી મોટી ગેંગના પર્દાફાશ થવાની શક્યતા સેવાઈ રહી છે। કડીમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આકરા તેવર બતાવ્યા। તેમણે કહ્યું કે ગોરખ ધંધા કરવાના અને ભાજપનો પટ્ટો લગાવવાનો। કડીમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એપીએમસીના એક કાર્યક્રમમાં કહ્યું કે કેટલાક ગોરખ ધંધો કરે અને ભાજપનો પટ્ટો લગાવે। હવે બધાને ખબર પડી ગઈ છે એટલે છેતરાતા નથી। ખેડૂતોને ખબર જ હોતી નથી, મંત્રીઓ લોન લઈ વાપરી નાખે છે। નહીંતર ધંધા ગોરખ ધંધા કરવાના અને આગળ ગાડીમાં ભાજપનો દુપટ્ટો લગાવવાનો। હવે બધાને બધી ખબર છે એટલે કોઈ હવે બહુ છેતરાતો નથી। શરૂઆતમાં લોકો છેતરાતા હતા અને પોતાનામાં સાચું શું છે એ સહકારી ભાવના બતાવવી જોઈએ। અને રાજકારણનો બીજો એક સિદ્ધાંત કહું, બધાને સત્તા જોઈએ છે। સત્તા ઉપર બેઠેલાને જ બધા આગળ કરે છે, કામ કરનારને ઓછા લોકો યાદ કરે। આ ઉપરાંત તેમણે કહ્યું કે સહકાર આપવાની ભાવના લોકોમાં ઓછી થઈ ગઈ છે। કશું ના કરો તો એકબીજાને નડતી હતી। અમદાવાદમાં લિફ્ટમાં ફસાયેલા વૃદ્ધાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। ફાયર વિભાગે દિવાલ તોડી વૃદ્ધાને જીવિત બહાર કાઢ્યા।
અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી ઉર્વશી ફ્લેટમાં લિફ્ટ અચાનક બંધ થઈ જતા એક વૃદ્ધ અંદર ફસાઈ ગયા હતા. લિફ્ટમાં ટેકનિકલ ખામી સર્જાતા વૃદ્ધ ફસાયા હોવાની જાણ થતાં જ ફ્લેટના રહીશોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણકારી મળતા જ અમદાવાદ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. લિફ્ટના દરવાજા ખોલવા મુશ્કેલ જણાતા ફાયરના જવાનોએ સમય સૂચકતા વાપરી દિવાલ તોડવાનો નિર્ણય કર્યો હતો. આખરે બાજુની દિવાલ તોડીને અત્યંત સાવચેતીપૂર્વક વૃદ્ધનું સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. લિફ્ટમાંથી બહાર નીકળતા જ વૃદ્ધે તેમના પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો. ફાયર વિભાગની આ કામગીરીના કારણે એક વૃદ્ધાનો જીવ બચ્યો છે અને મોટી જાનહાનિ ટળી છે. લિફ્ટના મેન્ટેનન્સના અભાવના કારણે આ બનાવ બન્યો હોવાનું સામે આવી રહ્યું છે. અમદાવાદની 7 ડે સ્કૂલને સરકારે આખરે પોતાની હસ્તક લઈ લીધી. આજે સ્કૂલમાં ડીઓએ વહીવટદાર તરીકે ચાર્જ સંભાળ્યો. અમદાવાદની મણિનગર વિસ્તારની 7 ડે સ્કૂલનો વહીવટ હવે રાજ્ય સરકાર હસ્તક લેવામાં આવ્યો છે. તે વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મોટી રાહત સમાન છે. શાળા દ્વારા માન્ય પુરાવો રજૂ ન કરી શકવાના કારણે સરકારે આ કડક નિર્ણય લીધો છે અને ડીઓ રોહિત ચૌધરીએ પોતે વહીવટદાર તરીકે ચાર્જ સંભાળી લીધો છે. આ ઐતિહાસિક નિર્ણયને વધાવવા માટે જનાક્રોશ સંઘર્ષ સમિતિ અને વાલી મંડળે શાળાની બહાર ફટાકડા ફોડીને ભવ્ય ઉજવણી કરી હતી. આ પ્રસંગે ધારાસભ્ય અમૂલ ભટ્ટે હાજર રહીને જણાવ્યું હતું કે કોઈ દુઃખદ ઘટના બાદ વાલીઓની જે રજૂઆત હતી તેને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓના હિતમાં આ નિર્ણય લેવાયો છે. ડીઓએ ખાતરી આપી છે કે હવે સરકારી દેખરેખ હેઠળ શાળાનું સંચાલન થશે અને બાળકોનો અભ્યાસ જરા પણ બગડશે નહીં. વાલી મંડળ દ્વારા અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને આ નિર્ણયને શિક્ષણ જગતમાં એક મોટો સુધારો માનવામાં આવી રહ્યો છે. અમદાવાદની સેન્ટ માર્ક સ્કૂલની મનમાની સામે આવી છે. ડીઓએ નોટિસ આપી તેમ છતાં પણ તંત્ર દ્વારા મનમાની કરતા હોવાનો વિવાદ સામે આવ્યો છે. અમદાવાદની સેન્ટ માર્ક સ્કૂલ દ્વારા વાલીઓ પર મોંઘા સ્વેટર ખરીદવાનું દબાણ કરતા ભારે વિવાદ સર્જાયો છે. બજારમાં સ્વેટર 1000 રૂપિયા મળતું હોવા છતાં શાળા પોતાની મનમાની ચલાવી રહી હોવાનો વાલીઓએ રજૂઆત કરી છે. આ મુદ્દે એનએસયુઆઈના વિરોધ પ્રદર્શન બાદ જિલ્લા શિક્ષણ અધિકારી ડીઓ શાળાને કારણદર્શક નોટિસ આપી હતી. જો કે આ શાળાના પ્રશાસન ડીઓની આ નોટિસને ગોળીને પણ પી ગયું હોય તેમ હજુ પણ સ્વેટર માટે દબાણ ચાલુ રાખ્યું છે. શાળાની આ હઠધર્મી સામે એનએસયુઆઈ કાર્યકર્તાઓએ ફરીથી મેદાનમાં આવીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ગરીબ અને મધ્યમ વર્ગના વાલીઓ હવે આ શાળાના નિર્ણયથી આર્થિક રીતે પરેશાનીનો સામનો કરતા નજરે પડી રહ્યા છે, જેને લઈને તેનું નિરાકરણ લાવવા માટેની માંગ કરવામાં આવી છે. બુલિયન માર્કેટમાં ચાંદીમાં ભયંકર તેજી જોવા મળી રહી છે. ચાંદીનો ભાવ ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યો છે. 1 કિલો ચાંદીના રૂપિયા 2.13 લાખને પાર પહોંચ્યો છે. બુલિયન માર્કેટમાં હાલ સોના અને ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઉછાળો જોવા મળી રહ્યો છે, જેમાં ચાંદીએ તમામ રેકોર્ડ તોડી દીધા છે. એક જ વર્ષમાં ચાંદીના ભાવમાં 135% જેટલો તોતિંગ ઉછાળો આવતા 1 કિલો ચાંદીનો ભાવ 2.13 લાખ રૂપિયાને પાર પહોંચી ગયો છે. વર્ષ 2025ની શરૂઆતમાં ચાંદી 88,000 રૂપિયા હતી. બીજી તરફ સોનાના ભાવમાં પણ 1,000 રૂપિયાનો વધારો થતાં તે 1.38 લાખની સપાટી વટાવી ચૂક્યું છે. વૈશ્વિક અસ્થિરતા અને ઔદ્યોગિક માંગમાં સતત વધારો થવાને કારણે કિંમતી ધાતુઓમાં આ તેજી જોવા મળી રહી છે. બજારના નિષ્ણાતોના મતે વર્ષ 2026 સુધીમાં ચાંદી 2.5 લાખની સપાટી પર વટાવી શકે તેવી પૂરેપૂરી શક્યતા છે. સતત વધતી કિંમતોને કારણે સામાન્ય ખરીદદારોમાં ચિંતા તો રોકાણકારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.